ગ્લેશિયરનો એક મોટો ભાગ તૂટી પડે છે અને તિબ્બતથી ધસમસતી નદી છે તેના ઉફાન પર આગળ વધી રહી હતી અને નેપાળમાં કોઈને ખબર નથી કે આવું થશે. કોઈને અંદાજો નહોતો કે આટલું પાણી અને આટલું પૂર નેપાળમાં આવી જશે અને આટલો વિનાશ વેરાશે. કઈ રીતે થયો આ જળતાંડવ? તો અચાનક આવેલા પૂરે ચારે તરફ તબાહી મચાવી દીધી અને અનેક ગામડાઓ છે એ સંપર્ક વિહોણા થયા છે. પાણી પોતાની સાથે એ દરેક વસ્તુ લેતી ગયું છે. લોકોના ઘર છે, મકાન છે, પરિવારજનો છે તે વેર વિખેર કરી કાઢ્યું છે આ પાણીએ. પૂરના પાણીમાં 1000થી વધુ લોકો લાપતા. પૂરના કારણે 19 પુલ, 19 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે તબાહ થઈ ગયા છે. તેજ પ્રવાહમાં ઘરો, ગાડીઓ અને સરકારી માળખા તૂટી પડ્યા છે. ભૂસ્ખલનના કારણે 5.2 તીવ્રતાનો ભૂકંપ પણ અનુભવાયો હતો. 466 જેટલા વિદેશી અને 113 નેપાળી લોકો ગુમ થયાની માહિતી હાલ તો સામે આવી રહી છે. 133 ભારતીય અને 37 NRI લાપતા થયા છે. કૈલાશ માનસરોવરની યાત્રાએ આ પ્રવાસીઓ ગયા હતા. એ પ્રવાસીઓ પણ ત્યાં અટવાઈ ગયા છે. કાઠમંડુથી 150 કિલોમીટર વિસ્તારમાં ભારે તબાહીના દ્રશ્યો. રસુઆ જિલ્લામાં ખીણ સાથે જોડાયેલા ગામો પૂરની ચપેટમાં આવી ગયા છે. કેટલાક પુલ ધરાશયી થયા છે. રસુઆમાં 133થી વધુ જળ વિદ્યુત કર્મચારીઓ ગુમ થયા છે. નેપાળ સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં 30 જેટલા હેલિકોપ્ટર છે કે જે રેસ્ક્યુ માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્રિશુલી અને નારાયણી નદીમાંથી 64 જેટલા મૃતદેહ બહાર કાઢ્યા છે અત્યાર સુધી. નેપાળમાં જળ પ્રલયથી બિહારની નદીઓ છે તેમ પણ ભયજનક સપાટી પર વહી રહી છે. નેપાળની મદદ માટે ભારતે મોકલી છે 10 ટન રાહત સામગ્રી. ભારતીય વાયુસેનાનું કાર્ગો વિમાન કાઠમંડુ ખાતે પહોંચ્યું છે